સમગ્ર ગુજરાતમાં પ્રથમ પહેલ એકાદશી મહાઅભિયાન જયજની વિદ્યા સંકુલ બપાળા દ્વારા પૂજ્ય જયદેવ શરણ બાપુ દ્વારા થયો શુભારંભ। જયજની વિદ્યા સંકુલ બપાળા દ્વારા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂર્વ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે જેમાં સર્વેશ્વર ગૌધામ કોપડીથી મહંત શ્રી પરમ પૂજ્ય જયદેવ શરણ બાપુ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદમાંથી જિલ્લા સહમંત્રી નિલેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના 2000 બાળકો જોડાયા હતા, તેમજ આજના દિવસે એકાદશી મહાવ્રત મહાઅભિયાન પૂજ્ય બાપુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, જેમાં સમગ્ર તળાજાને એકાદશી વ્રત કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। પૂજ્ય જયદેવ શરણ બાપુએ એકાદશીનો શું લાભ છે, એકાદશીથી જીવનમાં શું ફાયદો થાય છે અને ઉપવાસ કોને કહેવાય છે, શા માટે ઉપવાસ કરાય, તેમજ એકાદશીથી ભગવાન પ્રાપ્તિ થશે તેની વાતો પોતાના ઉદ્બોધનમાં કરવામાં આવી, તેમજ ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ બાળકને સમજાવી જ્ઞાનની જ્યોત પ્રગટાવી હતી, તેમજ શાળાના સમગ્ર શિક્ષકગણોનું બાપુના હાથે સન્માન કરવામાં પણ આવ્યું હતું। આ ઉપરાંત શાળાના માર્ગદર્શક ડીજે કોરડિયા સાહેબ દ્વારા પણ એકાદશી વ્રત વિશે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અભિયાન અંતર્ગત 15 દિવસે આવતી એકાદશીના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને લાભો જોવા મળે છે। વ્યક્તિ માત્ર એકાદશીના ઉપવાસ કરવા જોઈએ। એકાદશી માત્ર એક ઉપવાસ નથી, પરંતુ કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ બચાવે છે। ત્યારે તળાજાવાસીઓને કે જેઓ એકાદશી રહેવા માંગે છે તેઓને દર દશમના દિવસે વોટ્સએપ દ્વારા એક દિવસ અગાઉ એકાદશીની માહિતી આપવામાં આવશે, અને જે લોકો એકાદશી નથી રહેતા તેમને એકાદશીનું મહત્વ પણ સમજાવવામાં આવશે। લોકોમાં એકાદશીની જાગૃતતા લાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર તળાજાના ઘર ઘર સુધી પહોંચશે। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।